ભાઈઓ સિગ્નલ ઉપર ઊભા છીએ અત્યારે. સિગ્નલ ખુલે પછી નીકળીએ. 19 સેકન્ડની વાર છે. ભલે સિગ્નલથી નીકળી ગયા છો. માર્કેટમાં ચક્કર મારીને હવે રિટર્ન નીકળ્યા. હવે જઈશું ડીપીએસ સ્કૂલમાં. ત્યાં આગળ છોકરી આવશે સાહેબની, એને ત્યાં ટ્યુશન છે તો પતાવીને પછી એને લઈને આપણે ઘરે મૂકી પછી રિટર્ન ફરી આવીશું ઓસ્લો સર્કલ. ત્યાં નાની છોકરી છે એને લેવા માટે. બરાબર. ત્યાં આગળથી આપણે રાઈટ માર લઈશું એટલે સીધા ડીપીએસ ફાટકથી સીધા. એ રસ્તો એરપોર્ટ માટે પણ જાય અને ત્યાં આગળ રિવેરા સોસાયટી છે, સાહેબનું ઘર ત્યાં છે તો ત્યાં બી જાય. આપણે રાઈટ મારી નીકળી ગયા છો. બરાબર. ત્યાં આગળ કેમેરા હતા એટલે થોડી વાર સ્ટોપ કરવો પડ્યો. આરામથી જઈશું. આપણે કોઈ ઉતાવળ નથી કારણ કે એની છુટ્ટી 7 વાગે થાય સાંજના. આરામથી જઈશું. આપણી પાસે હજુ 1.5 કલાક છે. સોરી 1.5 કલાક નહીં, અડધો કલાક. બહુ દૂર જવાનું બી નહીં. અહીંયાથી વધીને કદાચ 500 થી 700 મીટર જ છે. જૂના જમાનાના જે સોંગ પહેલાં હતા ને એ બહુ મસ્ત ને એકદમ ક્લિયર અવાજ આવતો, ક્લિયરલી સમજાતું. આ ઓમ સિનેપ્લેક્સ ચક્રો છે. હા, હું એ જ કહેતો હતો કે જો જૂના જમાનાના સોંગ છે ને એમાં તમે સાંભળો તો એકદમ ઠંડા અને સ્પષ્ટલી એક વર્ડ એનો સમજ આવે. જ્યારે અત્યારના સોંગ છે એમાં કંઈ સમજાતું જ નથી. જૂના જે ગીતો છે ને એ સાંભળવાની બહુ મજા આવે. કેટલા ભાઈઓને મજા આવે કમેન્ટમાં બતાવજો. બરાબર. તો આપણે એ જ વગાડીશું. અત્યારે આપણે FM જ ચાલુ છે, મોબાઈલ કનેક્ટ નથી. અહીંયા રેલવેનો પુલિયો બને છે તો કામ ચાલુ છે એટલે આપણે લેફ્ટ લઈ અને રાઈટ લઈશું એટલે સિંગલ પટ્ટીમાં ત્યાં સીધા ફાટક નીકળી જઈશું. એ પુલિયો બનતો ટાઈમ લાગશે, કામ ચાલુ જ છે. અહીંયાથી લેફ્ટ લઈને સીધો રાઈટ લઈ લેવાનો. તો ફાટક ક્રોસ કરીને સીધા સ્કૂલની અંદર. સિંધુ વાસવાણી કુંજ સોસાયટી આવી ગઈ. લેફ્ટ લઈ લીધો, લઈ લીધો આપણે રાઈટ સિંગલ પટ્ટી. જવા માટે આ છે, સામેની સાઈડ આવવા માટેની છે. 7 તારીખે વોટિંગ બી છે. એને લઈને પોલીસ બી અત્યારે જગ્યા ઉપર ઊભેલી છે. હર પોઈન્ટ ઉપર તમને પોલીસ જોવા મળશે. ચેકિંગ ચાલુ જ છે ગાડીઓમાં. હવે અહીંયા રાઈટ મારી પાછો લેફ્ટ લઈશું એટલે ફાટક થઈને સીધા સ્કૂલમાં. ચલો સ્કૂલનો બી વ્યૂ તમને આજ દેખાડો તો સ્કૂલ કેવી છે. ફાટક એ તો આવી જ ગયા. ફાટક આવી ગયા. બંધ થાય પહેલાં નીકળી જઈએ. ફાટક તમે જેવા ક્રોસ કરો તો તરત રેડિસન હોટલ રાઈટ સાઈડમાં જ આવે છે. બહુ મસ્ત હોટલ છે, જોરદાર. એનો બી ક્યારે આપણે વ્યૂ તમને બતાવીશું અંદર જઈને.
સ્કૂલના ગેટની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છો. હવે જઈએ છીએ સ્કૂલ. કેટલો એકદમ શાંત એરિયા છે. એમના ઓનરની હવેલી છે. શેખરભાઈ આવ્યા છીએ અહીંના. તળાવ છે સ્કૂલની બગલમાં. જોરદાર અંદર હાંસ બતક બધું છે. જોરદાર વ્યૂ આનો બી છે. સ્કૂલની એક્ઝેક્ટ બગલમાં સામે તમને દેખાતી જશે સ્કૂલ છે. ચલો નજીક જઈએ જ છીએ આપણે. ત્યાં નજીકથી બી તમને બતાવું. અહીંયા હોર્સ રાઇડિંગ બી કરાવે છે. અગર કોઈ મારા સબસ્ક્રાઈબર ભાઈ યા કોઈ બી ભાઈને કરવું હોય તો અહીંયા કરાવવા શીખવાડે જ છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે સ્કૂલની બગલમાં. રસ્તો બી એકદમ મસ્ત છે. આરસી છે. બોલો ખુલ્લું મેદાન આગળ છે. ત્યાં બસ પાર્કિંગનું ગાડી પાર્કિંગની બી સુવિધા છે. કંઈક આ ટાઈપની સ્કૂલનો વ્યૂ છે. જુઓ કેટલો મસ્ત વ્યૂ છે. સ્કૂલ કેટલી મસ્ત લાગે છે. મેન ગેટ ત્યાં છે. ત્યાં દૂર ગાડી તમને દેખાતી છે અંદર. ત્યાં તો આ સ્કૂલ છે કે આ ટાઈપની જોઈ લો. બહુ મસ્ત છે. ચલો ભાઈઓ, જય ભોલેનાથ, જય હિન્દ, જય ભારત, બાય બાય.